સૌભાગ્ય હોય ને, આપણું પરમ, ત્યારે કોઈ વૈષ્ણવ એક કણિકા મિશ્રી આપણા ઘરે લે. નહીં તો ઘણીવાર એ પણ સંભવ નથી હોતું. ઘણીવાર લોકો લઈને ફરે, કોઈ પ્રસાદ લેનારું નથી. જ્યારે પણ સત્કર્મ કરો, પોતાની જાતને ભાગ્યશાળી માનો. અને એટલે તો આપણે ત્યાં લેનારને પગે લાગી છે. ત્યાર પછી તમે કોઈ દાન કરો ત્યારે તમે શું પગે લાગો? એક વિચાર, કેમ? લેનાર મોટો કે આપનાર મોટો? કે એણે તો લૌકિક વસ્તુ, આપણે તો એને શું આપ્યું? લૌકિક પદાર્થ, જે ક્ષણભંગુર છે, મૂકીને જ જવાનો છે, સાથે લઈ જવાનું નથી. પણ જેણે લીધું એણે આપણને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં પણ આપણને સુખ આપશે. આપણે નાશવંત વસ્તુ આપી, એણે આપણને શાશ્વત વસ્તુ આપી, કે જે આવતા જન્મમાં આપણને સુખ આપતા રહેશે. અને એટલા માટે આપનાર કરતા પણ લેનાર મોટું છે. એટલે એને પગે લાગે, તે મને પુણ્ય કરવાનો મોકો આપ્યો. એક વસ્તુ યાદ રાખજો, તમારા જીવનમાં કોઈ તમને પુણ્ય કરવાના અવસર આપે, ભક્તિ કરવાના અવસર આપે, ધર્મ કરવાના મોકા આપે, એનો આભાર ક્યારે ભૂલતા નહીં, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે સૌથી મોટો ઉપકારી એ છે. આપણા જીવનનો વિચાર કરો, અત્યારના આ જીવનમાં આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોણ? દુનિયામાં મદદ તો ઘણાએ કરી હશે, પણ સૌથી મોટો ઉપકારી આપણો ગુરુ શ્રી વલ્લભ છે. એને સાક્ષાત પોતાના સર્વસ્વ શ્રીનાથજી આપણને આપી દીધા. આપણો નાથ આપણને આપે. અદેય દાન રક્ષશ્ચ બહુદાર ચરિત્રવાન. એટલે મહાપ્રભુજીનું નામ અદેય દાન કોઈ ના આપી શકે. કારણ કે લોકો તો સાધન આપે, મહાપ્રભુજી તો ભગવાન આપ્યા આપણને. ભગવાનને કોણ આપી શકે? લોકો કોઈ માળા આપે, પાઠની પુસ્તક આપે, મંત્ર આપે, વ્રત આપે, યાત્રા આપે. શ્રી મહાપ્રભુજી તો ભગવાન આપણને આપ્યા. એનો ઉપકાર કેમ ભૂલી શકાય? એમ જ તમારા જીવનમાં જેના થકી ભક્તિએ પ્રવેશ કર્યો હોય, જેના થકી તમને પુણ્ય કરવાનો વિચાર આવ્યો હોય, એનો ઉપકાર ક્યારે ભૂલતા નહીં. કારણ કે તમારા જીવનનું કલ્યાણ કરવાનું પથદર્શન એણે કર્યું છે. બાકી બધી જ વસ્તુ આપનારો એ આભારને લાયક છે, પણ ઉપકાર તો કેવલ પરમાત્મા છે. એક પત્નીને પતિએ ન થપાવી તો આખા ગામમાં બધાને બતાવતી વરે, જો આટલી મોંઘી નત, જડતર વાળી નત, આટલા મોટા ઝવેરી ત્યાંથી લાયા, જે મળે ને બતાવ, જે મળે ને બતાવ, જે મળે ને બતાવ. એટલામાં એક સંત સામેથી આવે, એને બતાવવા લાગ્યું, આટલી મોંઘી નત મારા પતિ લઈને મને આપી છે. એમને તો ખરેખર ઉપકાર મારે, કેટલી મોંઘી નત લાય. ત્યારે સંતે કહ્યું, ઉપકાર માંગવું હોય તો પરમાત્માનો માન, કે એને ના કાપી, નહીં તો ટીંગાડત ક્યાં? આ દરેકના ઉપકારના મૂળમાં તો પરમાત્મા જ છે, જેણે આપણને માનવ જીવન આપ્યું, જેણે આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો. અને એટલા માટે ઉત્તમ કુળમાં, જ્યાં ઉત્તમ કુળ ને જ્યાં ભક્તિ કરવાની સુવિધા હોય, ત્યાં બધા ભક્તો હોય, ભગવાનને માનનારા હોય, એવા કુળમાં જન્મ લેવું એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનની વ્યવસ્થા છે. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે. જેને ગત જન્મમાં અનેક પ્રકારના ભક્તિ અને ધર્મ કર્યા હોય, એને એ શ્રીમતામ ગેહે એવા ઘરે હું જન્મ આપું છું. એટલે આ ભગવાનનું આયોજન છે, અકસ્માત નથી. એમ ન માનતા કે અહીંયા જન્મ્યા તો આ કરતા હતા, ત્યાં જન્મ્યા હોત કે ના, તમે ગમે ત્યાં હોત, તમે ઠાકોરજીની સેવા જ કરતા હોત. કારણ કે ઠાકોરજી તમને બનાયા છે જેના માટે. તમારું સર્જન જ એ ઉદ્દેશ્ય સાથે થયું છે. અને એટલા માટે પ્રભુ તમને એ સુવિધા કરી આપે છે. તો સત્સંગ એ સર્જન કરે છે, સમય ઉપર વિજય આપે છે. ગઈકાલે આપણે શ્રીનાથજીના ચરિત્રનું દિવ્ય દર્શન કરી રહ્યા હતા. શ્રીનાથજી બાબા ના દિવ્ય ચરિત્રો, કથાઓ તો અનેકવિધ પ્રકારના અનેક પ્રસંગોથી સમૃદ્ધ છે. પણ વચ્ચે વચ્ચે જે કાળની વાતો છે, રોજ બરોજના જે આપણા પ્રશ્નો છે, એના સમાધાનનો હું પ્રયાસ કરતો હોઉં છું. કારણ કે અમારી મોટા ભાગની મહેનત, 80% મહેનત તો આવું નથી એ સમજાવવામાં જ જાય છે. ખાલી 20% જ નવું કહી શકાય. ઘણી વાર લોકો મળે, એ 10-15 બાબતોથી આખો સમાજ એટલો ભયભીત છે. એ જ અપરસ, આમ થાય કે નહીં, અહીંયા જવાય કે નહીં, અહીંયા ખવાય કે નહીં. જ્યાં સુધી આપણો ધર્મ કિચન અને બાથરૂમમાંથી બહાર નહીં આવે ને, ત્યાં સુધી આપણે બધા આમાં જ અટવાયેલા રહીશું. બસ નાહવું ક્યારે, બનાવવું ક્યારે, બસ એમાં જ છે. એટલે એની મહત્તા છે, કોઈ વસ્તુની મહત્તા ન હોય એમ નથી, પણ સદાચાર હોવો જોઈએ, અત્યાચાર ન બની જાય એની સાવધાની વધારી રાખવાની. આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાનીપૂર્વક કેળવવું. આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી. આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી. કોઈ તમને અપરસમાં અડી ગયું, જઈને નહીં આવો, ખીજાવાની શું જરૂર છે? સહનશીલતા નથી તો પછી અપરસ પાડવાની બી જરૂર નથી. સૌથી પહેલા ધૈર્ય જોઈએ. એટલે આ બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચી. એ જો જીવનમાં ઉતરી ગયું ને, પછી કોઈ વસ્તુ નડતર રૂપ નહીં થાય.
વૈષ્ણવનો શું વિવેક છે, કેવા અદ્ભુત મહાપ્રભુજી. ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા યા ઘરમાં ભક્તિનો પ્રારંભ કરતા પહેલા એકવાર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જરૂર વાંચો. મારા જીવનમાં વૈષ્ણવી વિવેકે પ્રવેશ કર્યો છે, મારા સ્વભાવમાં ધૈર્ય છે, મને ભગવદ આશ્રય સિદ્ધ થયો છે. જો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ હૃદયારૂઢ થઈ જાય તો આ સંસારની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સંજોગો તમારું ચિત્ત ભગવાનમાંથી વિચલિત નહીં કરી શકે. જો આ એક ગ્રંથ આત્મસાત કરી લો, વિચલિત કોઈ વસ્તુ વ્યક્તિ નથી કરતા, આપણું મન એને પકડે છે. અપરસમાં આપણે અપરસ છવાઈ કેમ? કોઈ અડ્યો એટલા માટે નહીં, કોઈ અડ્યો એ ખબર પડી એટલા માટે. અરે તું તો ઠાકોરજીની સેવામાં હતો, તને કેમ ખબર પડી કે આડી ગયો? તારું મન ઠાકોરજીથી છોડીને પેલામાં ગયું એટલે જ કદાચ તું છવાઈ ગયો. એટલે આ દૂર જા, અડતો નહીં, પેલો કરતો નહીં. ઘણી વાર અમારી પાસે પણ લાવે તો સૌથી પહેલા બ્રીફ કરે, જો અડતો નહીં હો, તમે જરા દૂર જ રહેજો. કાયમ થોડી અપરસમાં કોઈ સન્મુખ હોય ત્યારે બધું બરાબર છે. અમુક વ્યવહાર, અમુક વિવેક બધાએ શીખવાની જરૂર છે. પ્રભુ પાસે જઈએ કે ગુરુ પાસે જ્યારે યુવાનોને લઈ જતા હોઈએ ત્યારે કેવું બ્રીફ એમને કરવું જોઈએ, કઈ રીતે એને સમજાવવું જોઈએ. આપણે એટલું નેગેટિવલી ઘણી વાર સમજાવતા હોઈએ છીએ. સીધા ગુરુ દેખાય એટલે આ પૈસા ત્યાં મૂકજે. પેલાને એમ થાય કે આ ક્યાં પૈસા મૂકવા આવ્યો છે, કોઈ વાત નહીં, કોઈ સમજ નહીં. અને સીધું જ્યારે આ બધું કરાવવા જઈએ છીએ ત્યારે બહુ નેગેટિવ ઇફેક્ટ યુવાનોમાં આવે છે. અને એટલા માટે ધર્મ શીખવાડીએ, પણ એ શીખવાડીએ છીએ એટલા ખરાબ રીતે આપણે કે એ જ અભાવનું કારણ, આપણું શિક્ષણ જ અભાવનું કારણ થઈ જાય છે. અને શીખવાડવાની રીત બરાબર નથી હોતી. અને એટલા માટે આપણે બધાએ વિવેક શીખવા જોઈએ છે. કઈ વાત યુવાનો બેઠા હોય ત્યારે કરાય, ક્યારે ન કરાય. ઘરમાં યુવાનો સાથે બેઠા હોય સોફામાં અને હવેલીથી આવી ગઈ, અરે હવેલીમાં તો એવું જો ને પેલાને આગળ જવા દીધો, જવા ના દીધો ને આવા ધક્કા વાગ્યા ને આજે તો થાકી ગયો. પેલાને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. આવી વાત એને કરે, એની સામે આ રીતે કરે. હજી કુમળું છાડ છે, એનો તો ઉત્સાહ વધે કે આજે તો એવા સુંદર શ્રીનાથજી બાબા લાગતા હતા, જાણે મને જોઈને મલકાતા હોય એવા સુંદર લાગતા હતા. આજે તો એમના આશીર્વાદ આપણને મળ્યા એટલે પ્રભુની કૃપાથી આજે બધું સારું. આવી વાત કરાય. કોઈ નવો યુવાન બેઠો છે જે હજી ધર્મ માર્ગને જાણતો નથી, ઘણી વાર આપણી જ વાતો એમાં શ્રદ્ધાનું કારણ પેદા કરી દેતી હોય છે. અને એટલા માટે ખૂબ વિવેકની જરૂર છે. જે વાત આપણે ચર્ચા કરી રહ્યા છે શ્રીનાથજી બાબાની આ દિવ્ય ગાથા શ્રવણ કરવા માત્રથી આપણા મનને પવિત્ર કરનારી છે. શ્રીનાથજીના ચરિત્રની જો કથાને આગળ વધારું, કુમનદાસજીને એકવાર શ્રીનાથજી બોલાવ્યા અને કહ્યું, કુમન, બે વસ્તુની મને તકલીફ છે. કહ્યું, પ્રભુ શું? કે તો મારી સેવામાં જે આ બંગાળી રાખ્યા છે એ પૂર્ણ મારામાં નિષ્ઠા રાખતા નથી અને મને જે ભેટ આવે બધા પોતે પોતાને ત્યાં લઈ જાય છે. એટલે સૌથી પહેલા અમને કાઢીને મારી કોઈ વ્યવસ્થા કરાવો. અને બીજું, માધવાનંદજી મારી રામદાસ પછી માધવાનંદજીની સેવા મળી, જે મહાપ્રભુના ગુરુ હતા અને વ્રજમાં રહેતા વિદ્યાગુરુ. અને માધવાનંદજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજી. ઠાકોરજીએ કહ્યું કે છે એમની ભાવના બહુ ઉત્તમ, ખૂબ સુંદર, પણ એમને મુકુટ કાચીના શિંગાર બહુ ગમે. એટલે કોઈ પણ ઉત્સવ આવે એટલે સીધા મુકુટ કાચી ધરાવે, બીજા કોઈ શિંગાર જ નથી ધરતા. અને બીજી વાત એ કે એમને ચંદન દક્ષિણના છે એટલે ચંદનને બહુ એમને પ્રિય છે. એટલે રોજ ચંદન ઘસી ઘસીને મારા આખા શરીરમાં લેપ કરી દે. ઉષ્ણકાલ હોય ત્યાં સુધી તો ઠીક છે, હવે તો શીતકાલમાં ચંદન લગાવે છે. હવે કઈક ઉપાય કરો કે મારી સેવા સુઘડતાથી ને સુંદરતાથી થાય, મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે. ગઈકાલે જે હું ચર્ચા કરતો હતો, ભલે ઉત્તમ ભાવ હોય પણ ઉત્તમ વ્યવહાર, ઉત્તમ પક્ષ, અભિવ્યક્તિ પણ ઉત્તમ હોવી જ જોઈએ. નબળું ન વિચારો કે મને આવું આવડે એટલે હું આવું જ કરું, મને આવું ગાતા ફાવે એટલે હું આ જ ગાઉં. ઠાકોરજીને શું ગમે છે? એને અષ્ટસખાની વાણી ગમે છે તો લાવો હું એ ગાવાનો પ્રયાસ કરીશ. ગાતા નથી આવડતું તો પેલા વાંચીશ, વાંચતા વાંચતા ગાતાય થઈ જઈશ. પણ પ્રભુને ગમે એ રીતે મારે સેવા કરવી છે. આ જો ભાવના રહેશે તો ઉત્તમતા તરફ આપણી યાત્રા પ્રયાણ થવા લાગશે. અને એટલા માટે દરેક વૈષ્ણવે મહાપ્રભુજીની રીત અને પ્રીતને જાણવી. આપણી રીતની પરંપરા શું છે, પ્રણાલિકા શું છે, મંગળાથી શયન સુધીનો ભાવ શું છે. આખું ઠાકોરજીનું ડેલી રૂટીન છે મંગળાથી શયન. કે સવારે ઠાકોરજી જાગે અને રાતના પોઢે ત્યાં સુધીના અષ્ટયામનો આખો એક ક્રમ. જ્યારે જાગે ત્યારે મંગળા થાય અને મંગલ મુખી અને સદા સુખી. મંગળાના ગ્રુપના બધા જુદા જુદા ઘણા છે અહીંયા કથામાં. બંગલામાં બધા ભેગા. અને એ વાત છે મંગલા શ્રીનાથજી અને શયન ગિરિરાજજી. આ બંનેના દર્શન કરવાનો એક અલૌકિક આનંદ છે.
મંગળા કરવી હોય તો શ્રીનાથજી, મંગલા સમયના શ્રીનાથજી બાબા એવા સુંદર લાગે. અને એ જ રીતે શયન સમયે ગિરિરાજ બાબાના મુખારવિંદના દર્શન કરો, જાણે એમ લાગે સાક્ષાત શ્રીનાથજી આવીને ઠાડા થઈ ગયા. આ બંનેની ઝાંખી કરવાનો એક આનંદ જ જુદો છે. મંગળા થાય અને પછી સ્નાન કરાવીને શૃંગાર, ઠાકોરજીને છાક બાંધી દે, વનમાં જઈને આરોગ્ય રાજભોગ, પાછા પડી જાય એટલે નવસર, જાગવાનો સમય થાય એટલે ઉત્થાપન, ગોકુલ પાછા આવવાનો સમય થાય તો સંધ્યા આરતી, ભોગ સંધ્યા, અને નંદાલયમાં પાછા આવે, શયન ભોગ આરોગ્ય પડે. સવારથી સાંજ સુધીનું જે ઠાકોરજીનું ડેલી રૂટીન છે, અને એની ભાવના આપણે અષ્ટયામની સેવામાં કરીએ છીએ. આપણે જે કલાક કે અડધો કલાક કે 2 કલાક કરીએ છીએ, કરતા ભલે કલાક જ હોય, પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા, શિક્ષાપત્રમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે, ક્રમ પ્રમાણે ભાવના કરવી. ભલે કરો છો કલાક 2 કલાક, પણ મંગળાનો ભાવ કરો, શૃંગારનો ભાવ કરો, રાજભોગનો ભાવ કરો, ધરતા હોય ભલે સૂકો મેવો મિશ્રી, પણ ભાવના કરો, શયનનો ભાવ કરી. આપણે ત્યાં આ જ સાધના છે ને આ જ ફલ છે. આ કરતા 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 કોઈ ક્ષણે પ્રભુ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોનો આનંદ અનુભવ કરાવી. કારણ કે આ પ્રક્રિયા તો વ્રજભક્તોની છે. કારણ કે ઘણી વાર કરેલી પ્રવૃત્તિઓ ધીરે ધીરે પ્રકૃતિ બની જતી હોય છે, અને કરતા કરતા વ્રજભક્તોના ભાવનો અહેસાસ શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને થશે. કારણ કે આપણા ત્યાં ભગવાનની પ્રાપ્તિ એ ભક્તિ માર્ગનું ફલ નથી. ભગવાન મળી જવા, ભગવાન મળી જાય, જેને બોલ્યો શેના માટે ભગવાન મેળવવા. તો ભગવાન તો કંસને મળ્યા હતા અને રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા. ભગવાનને જોઈને આનંદ આવ્યો, શિશુપાલને તો ગાળો યાદ આવી, કંસને વેર યાદ આવ્યું, રાવણને મારવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી, મોટી ઘટના તો ભાવ મળવો છે. વ્રજભક્તોનો ભાવ એ આપણું લક્ષ્ય છે, એ આપણું ફલ છે. એટલે હંમેશા પાઠ કરો, માળા કરો, ભગવાન મેળવવા નહીં, ભાવ મેળવવા માટે. કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશે, ભાવ નથી એટલે જ ભગવાન શાંત લાગે છે. ચમત્કાર આપણે સામે જોતા કે અહીંયા કંઈક ચમત્કાર ઠાકોરજીમાં, ચમત્કાર તો આપણી ભીતર કરવાનો છે. જે દિવસે આપણી ગોદ યશોદાની ગોદ ઠાકોરજીને લાગશે ને, તો સિંહાસનમાંથી કૂદકો મારી આપણી ગોદમાં આવીને બિરાજી જશે. એને તો સિંહાસન ગમતું જ નથી. આપણા તો સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ઉત્સંગમાં ખેલનારા, ગોદમાં ખેલનારા એવા લાલન. એટલે એમને તો ગોદની જ આદત છે, સિંહાસનની આદત તો આપણે પાડી છે. કારણ કે આપણો ખોળો યશોદાનો ખોળો નથી બનતો. જે ક્ષણે આપણી ગોદ યશોદાની ગોદ બનશે, ત્યારે પ્રભુ કૂદકો મારીને ગોદમાં આવીને બિરાજે છે. એટલે હવેથી આપણી ભક્તિનું લક્ષ્ય ઠાકોરજી પાસે પણ જાઓ તો એમની પાસે પણ ભાવ જ માંગો. પ્રભુ ભાવ. કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો, બધું જ પ્રગટ થવા લાગશે, બધું જ દેખાવા લાગશે, બધું જ અનુભૂત થવા લાગશે. માધવાનંદજી રોજ ચંદન લેપ કરે છે. ઠાકોરજીએ કહ્યું કે કુંભન હું કંઈક યુક્તિ કરું છું કે એ સેવા છોડીને બીજે ક્યાંક સેવામાં જાય. એટલે માધવાનંદજી આજે પાછો સુંદર ચંદન ઘોટી કટોરામાં ભેગો કરી અને ઠાકોરજી પાસે આવ્યા. ઠાકોરજીને થયું કે પાછું ચંદન, કઈક યુક્તિ કરવી પડશે. એટલે માધવાનંદજીને કહેવા લાગ્યા, માધવાનંદજી ખરેખર તમે આ બધી સેવા કરો છો એટલી ઉત્તમ, અને એમાં પણ ચંદનનો જે તમે લેપ કરો છો એટલો આનંદ આવે, એવી આનંદ થઈ જાય. જ્યાં ચંદન તમે અડાડો આમ શીતલતા મને થઈ જાય. ખરેખર તમારા હાથે ચંદન લગાડવાનો જે આનંદ છે, એવો આનંદ તો કસામાં મને નથી આવતો. માધવાનંદજી પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, મારી સેવા ઠાકોરજી બહુ પ્રેમથી સ્વીકારે. પણ પ્રભુએ કહ્યું કે આ ચંદનની સેવા તમારી ઉત્તમ છે, પણ માધવાનંદજી આનંદ તો મને ત્યારે થાય કે તમને ચંદન આટલું ગમે છે. મારી ઈચ્છા એવી છે કે આ સાધારણ ચંદન નહીં, તમે દક્ષિણમાં મલ્યાગીરી પર્વત પર જાઓ અને ત્યાં બહુ ઉત્તમમાં ઉત્તમ ચંદન મળે છે, ત્યાંથી ચંદનનું લાકડું લાવો અને પછી ઘસીને મને લગાવો, પછી જે આનંદ આવે ખરેખર અદભુત થઈ. આ માધવાનંદજી ભોળા ઠાકોરજીની વાતમાં આવી ગયા કે ઠાકોરજીને આટલું ગમે છે તો ચોક્કસ પ્રભુ મલ્યાગીરી પર્વત પર જાઓ. અને ત્યાંથી સેવા છોડીને ચાલ્યા, અને રામદાસ ચાચોરા તૈયાર જ હતા, સેવામાં રહી ગયા, અને મલ્યાગીરી પર્વત પર આવ્યા માધવાનંદજી. અને ત્યાં ચંદનના લાકડા ઉત્તમમાં ઉત્તમ શોધવા લાગ્યા. અને ત્યાં પ્રભુએ જતાવ્યું કે હવે માધવાનંદજી આપ, મારું દક્ષિણમાં બીજું એક સ્વરૂપ છે, હેમ ગોપાલ છે. આપણે આજે પણ મૈસૂરમાં જઈએ મહાપ્રભુજીની બેઠકજી પણ ઉટીથી મૈસૂર રોડ પર જાઓ, અને ત્યાં હેમ ગોપાલજી એ મારું જ સ્વરૂપ છે એમ કરો. એ ત્યાં મલ્યાગીરી પર્વત પર બિરાજે છે, એમને નિત્ય ચંદનનો લેપ કરીને આપ ધરાવો. માધવાનંદજી ત્યાં જ રહી ગયા. અને અહીંયા ઠાકોરજીને રામદાસ સાચોરા સ્વયં મહાપ્રભુજીની કૃપા જેમના ઉપર થઈ હતી, અને સેવાક્રમ ભગવદી વૈષ્ણવ પાસે શીખ્યા હતા, એ ભગવત સેવામાં આવી ગયા. હવે બંગાળીઓ જે સેવા કરી રહ્યા છે એમને કઈ રીતે દૂર કરવા, કૃષ્ણદાસ અધિકારીને પ્રેરણા આપી છે અને બધાને ભેગા કર્યા.
એટલામાં ઝૂંપડામાં આગ લાગી. કૃષ્ણદાસ અધિકારી કહ્યું, હમણાં ને હમણાં સેવામાં જાઓ. અરે અમારા ઘર બળી રહ્યા છે, અમે ક્યાં સેવામાં જઈશું? જો નહીં જાઓ તો બધાને કામમાંથી કાઢી મૂકીશું. અને એ લોકો કહે, ભલે કામમાંથી છૂટી, અમે તો જઈએ ઘર બચાવવા. અને જ્યાં દોડ્યા એ લોકો તો નીકળ્યા ને અહીંયા બધા જ સાચોરા બ્રાહ્મણને ઠાકોરજીની સેવામાં રાખી દીધા. પ્રભુના સુખનો વિચાર કૃષ્ણદાસ અધિકારીએ જે રીતે કર્યો, ઉત્તમ રીતે સમગ્ર વ્યવસ્થા ઠાકોરજીની નિર્માણ કરી. મહાપ્રભુજીની આજ્ઞા એમને મળી હતી. આગળ રામદાસ સાચોરા સુંદર રીતે ભગવત સેવા કરવા લાગ્યા. પદ્મનાભદાસજીએ તેમને સમસ્ત ગ્રંથો ભણાવ્યા છે. અને હવે તો ગુસાઈજીના માથે શ્રીનાથજી બાબા બિરાજે છે. ગુસાઈજી સ્વયં ગોકુલમાં બિરાજતા અને નિત્ય જતીપુરા પધારતા શ્રીનાથજીની સેવામાં. રોજનો ક્રમ. તો કહ્યું કે નવનીત પ્રિયાજીને લઈને ત્યાં કેમ નથી રહેતા? ભાવ એ કર્યો કે નવનીત પ્રિયાજીની સંયોગની સેવા થતી હોય ત્યારે શ્રીજીનો વિપ્રયોગ કરે, અને શ્રીજીની સેવામાં હોય ત્યારે નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ કરે. આમ સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ ગુસાઈજી કરે છે. રોજ નવનીત પ્રિયાજીનો રાજભોગ આદિ ધરી અને નિત્ય ઠાકોરજીના વસ્ત્ર, શૃંગાર, ફૂલ, માલા આદિ લઈ અને રોજ અશ્વ પર સવાર થઈ ગુસાઈજી પ્રભુ ચરણ જતીપુરા પધારે અને શ્રીનાથજી બાબા ત્યાં પ્રતીક્ષા કરતા. રોજનો આ ક્રમ થયો. એકવાર ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા હતા. મથુરાનો પ્રસિદ્ધ ચોબે ઉદંડી, અને એનું નામ છીતુ ચોબે. જે પણ સંત મહાત્માઓ ગામમાં આવે એટલે એને કંઈ ને કંઈક ઉત્પાદ કરીને એમને હેરાન કરે અને એ લોકો ગામ છોડીને ભાગી જાય. અને આ છીતુ ચોબેને સમાચાર ગુસાઈજીના મળ્યા કે ગોકુલમાં કોઈ મહાત્મા છે ને એમની પ્રસિદ્ધિ એવી ફેલાઈ છે, એમની જોડે તો સાક્ષાત ઠાકોરજી વાત કરે છે. અને એક વાર જે એમની પાસે જાય, ખબર નહીં એ શું તંત્ર મંત્ર જાણે છે, એમનો જ થઈને રહી જાય છે. છીતુએ કહ્યું, અચ્છા લાવ હું પરીક્ષા કરીશ. 4-5 મિત્રોને ભેગા કર્યા. એક ખોટો નારિયેળ લીધો અને ખોટો રૂપિયો લીધો. અને ખોટું નારિયેળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજી બેઠકમાં બિરાજેલા છે. આસપાસ વૈષ્ણવ ઉભા છે અને દ્વાર પર આવીને ઉભો રહ્યો છીતુ ચોબે. અને જ્યાં છીતુ ચોબે દ્વાર પર આવ્યો, ગુસાઈજી બોલ્યા, આવો છીત સ્વામી, ભીતર આવો. ડરી ગયો છીતુ ચોબે. અરે આમને તો મારું નામ ખબર છે, અને જો મારું નામ ખબર છે તો મારા કામે આમને ખબર હશે. શું કરું? ગભરાઈ ગયા. ખોટો નારિયેળ છુપાવી દીધો. ભીતર આવ્યા તો ખરા. ગુસાઈજીએ કહ્યું, અમારી ભેટ તો આપો. અને ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો ગુસાઈજી આગળ ધર્યો અને ગુસાઈજીએ નારિયેળ હાથમાં લીધું, ત્યાં પછાડ્યું. જલની ધારા વહેવા લાગી. અને જ્યાં એ જોયું કે આ તો ખોટાને સાચા કરનારા ગુરુ છે, હું આમની પરીક્ષા કરવા માટે આવ્યો. રૂપિયો જઈને બજારમાં ચલાવ્યો ઠાકોરજી માટે. છીત સ્વામીને ગુસાઈજીનો આ પ્રભાવ જોતા અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીના દર્શન થયા. અહેસાસ થયો કર્યું હું આમને છેતરવા આવ્યો. અને ગામનો આ ઉદંડી છીતુ ચોબે ગુસાઈજીના શરણે આવતા છીત સ્વામી બની ગયા. પદ ગાયું, ભઈ અબ ગિરધર સો પહેચાનો. ગિરધર સો પહેચાનો. અને ગુસાઈજીના શરણે આવ્યા. અષ્ટ સખામાં એક સખા બન્યા. શ્રીનાથજીની લીલાના આ એક સખા છે. અને કેવલ કીર્તનિયા જ અષ્ટ સખા નથી. કોઈ આજ સમયના ગુસાઈજી મહાપ્રભુના સેવક રૂપે સખા નથી. મૂળ સારસ્વતની કલ્પની લીલામાં પણ આ 8 સખાઓ છે. વિશાલ શ્રીદામા. અને એ જ આ અષ્ટ સખા રૂપે ફરી શ્રીનાથજીના ચરિત્રમાં પ્રગટ થયા. તમે 84-52 વિષ્ણુની વાર્તા વાંચો તો દરેકનું એક લીલામાં સખી રૂપ જોવામાં આવે. પણ અષ્ટ સખાઓના 2 સ્વરૂપ માનવામાં આવે, સખા રૂપ અને સખી રૂપ. કારણ દિવસ અને રાત્રિ બંને લીલાનો અનુભવ એમણે કરેલો છે. દિવસમાં સખાઓ સાથે હોય તો સખીઓ ગાતા હોય, રાત્રિમાં સખીઓ સાથે હોય તો સખાઓ ગાતા હોય. એટલે દિવસ અને રાત્રિ બંને લીલાનો અનુભવ છે. અને એટલા માટે અષ્ટ સખાઓના 2 સ્વરૂપ છે. આ બધા જ સારસ્વત કલ્પના પ્રભુના સખા છે. ભાગવતજીમાં પણ સખીઓના નામ નથી, પણ સખાઓના નામ છે. ગોપોના નામ છે. ગોપોની પણ ભક્તિ બહુ વિશેષ છે. એમને પણ વેદ રૂપ માનવામાં આવે છે. સગો ગોપાલ લપોચ્યુત. ગાયો અને ગોપોની સાથે પ્રભુ જ્યારે પધારે છે ત્યારે આ ગોપોનું પણ વર્ણન શ્રી મહાપ્રભુજી આદિ બહુ સુંદર રીતે સમજાવે છે. તો અષ્ટ સખાઓમાંના આ છીત સ્વામી થયા. અને કેટલા અનુભવ છીત સ્વામી પર, કેવી કેવી કૃપા ગુસાઈજી ચરણ થઈ કે પ્રિય નવનીત પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે. ક્યારેક સાથે ઝૂલતા દેખાયા, ક્યારેક ઝુલાવતા દેખાયા. બધા જ ભાવોનો અનુભવ છીત સ્વામીને થયો છે. અને ગુસાઈજીની કૃપા થઈ અને એટલા માટે કપટમાં ફસાયેલા કૃષ્ણમાં આવી ગયા. કૃષ્ણમાં આવીને અટકી ગયા. આ તો કૃપા છે જે કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે થાય એને જ કૃપા કહેવાય.
ત્રણ બંધન દરેકને છે, કાળ, કર્મ અને સ્વભાવ. આ બંધનમાંથી જીવ પોતે મુક્ત થઈ શકતો નથી. કોઈ મહત પુરુષની, કોઈ ગુરુ પુરુષની કૃપા થાય ત્યારે જ આ ત્રણ બંધન છૂટી શકે છે. એટલે જ ગોપાલદાસજી ગુસાઈજીની સામે 9 વર્ષના ગોપાલદાસ ચરવિત તાંબુલ આપ્યું, બોલવા માટે વાણી મૂંગા છે, ગુંગા છે, પણ કેવી કૃપાથી 9 આખ્યાન ગાઈ દીધા. ચિત્સ્વામી ચિત્તુ ચોબે ઉદંડી છે, છેતરનારા છે, પણ ગુરુ કૃપા શું કાર્ય કરે છે પ્રગટ પ્રમાણ અહીંયા બતાવે. અને ગુરુની કૃપા થઈ તો સહજમાં સ્ફુરિત હોત સબ જ્ઞાન. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા તમે 84 252 જુઓ, કેવા કેવા જીવો છે અને કેવી કૃપા. આ જ નેત્રોથી સાક્ષાત ભગવત દર્શન કરાવ્યા. કેટલા પ્રસંગોમાં ગુસાઈજી અને મહાપ્રભુજી બીજા કોઈ ચમત્કાર નથી કર્યા. એમણે તો સૌથી મોટો ચમત્કાર એ કર્યો કે આ સાધારણ તુચ્છ જીવને પ્રભુ સાથે એનો હસ્તમેળાપ કરાવી દીધો છે. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે, એનો હાથ પકડીને શ્રીનાથજીના હાથમાં આપી દીધો, એનું બ્રહ્મ સંબંધ કરાવી દીધો. આ કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેકને છે. એ કાળનું બંધન છે, બધા જ બંધાયેલા છે. તમે ગમે તેટલી સારી ને મોંઘી ઘડિયાળ લાવો તો ઘડિયાળો એમ નહીં કે આજથી તમારો સારો ટાઈમ સ્ટાર્ટ, આવું કે સમય તો આપણે જ સુધારવો પડે. સમય તો આપણે જ સુધારવો પડે એનો સદુપયોગ કરીને. સારી ઘડિયાળ સમયને સુધારી દે તો કેવળ સમય બતાવી શકે. કાળનું બંધન બધાને છે. આજે જે થઈ શકશે એટલું કાલે નહીં થાય, એટલે કરવું હોય તો આજે જ કરાય. ભક્તિ માટે બહુ લાંબા પ્લાનિંગ નહીં કરવા, કારણ કે શરીર પણ સાધન છે અને સાધન નબળું પડશે તો ભક્તિ નહીં થઈ શકે. જ્યારે શરીર ઉત્તમ રીતે કાર્ય કરી રહ્યું છે, અને એમાં પણ આ માર્ચ મહિનો તો બેસ્ટ છે ઠાકોરજી પધરાવવા માટે. એટલા સારા મુહૂર્ત ચાલી રહ્યા છે હમણાં, અને કેટલા લોકો પૂછતા આવી ગયા, પણ ઉત્તમ સમય ચાલી રહ્યો. આનાથી સારો સમય કયો? સારો વિચાર આવે એનાથી સારો સમય બીજો કોઈ નથી. જે સમય ઉત્તમ વિચાર મનમાં આવ્યો, માનવો કે અત્યારે મારો સારો સમય ચાલે છે, અને એ સમય સત્કર્મો કરી લેવા. વાદળ ગરજવાના હોય, વરસાદની તૈયારી તો બીજ વાવી દે ખેડૂત, તો જ ઉગે. કાળનું બંધન બધાને છે, કર્મનું બંધન બધાને છે, પણ એ કર્મ પણ ભગવાન એમાંથી છોડાવી શકે છે. જ્યારે ભગવાનને કહીને કે હે કૃષ્ણ તારો છું, ત્યારે પ્રભુ એ કર્મની ગાંઠો ખોલી દેતા હોય. અને ત્રીજું સ્વભાવનું બંધન છે, દરેકને લાગેલું છે. છેલ્લે કાંઈ ન હોય તો માણસ પોતાના સ્વભાવથી દુઃખી થઈ જાય. જો સંજોગો દુઃખી કરે ને તો સમજાય, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી ઉભા ના કરતા. ઘણાને મેં જો બધું જ સારું, પણ સ્વભાવ એવો આકરો હોય કે દિવસમાં એકાદ વાર ઝઘડો ન થાય તો એને મજા જ ના આવે. છેલ્લે તો માણસને એનો સ્વભાવ નડી જાય. એક પતિને પત્ની પરણીને આવી અને પતિને કહ્યું તમે મને સુખી કરશો ને, કીધું તને ગાડી લાવી આપીશ, મકાન લઈ આપીશ, ધન દાગીના રસોડું બધું જ ઉત્તમ લાવી આપીશ, પણ સુખી થતા તો તારે જાતે જ શીખવું પડશે. તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. જ્યાં સુધી આપણે સુખની આશા બીજા પાસે રાખીએ છીએ ને, ત્યાં સુધી જ આપણે દુઃખી છીએ. જે દિવસે બીજા પાસેથી આશા ઉઠી ગઈ અને સુખ માટે સ્વાવલંબી થઈ ગયા, પછી કોઈ આપણને દુઃખી નહીં કરી શકે. અને એટલા માટે એકાદશ સ્કંદમાં પણ આવે છે કે સુખની વ્યાખ્યા શું, સુખ કોને કહેવાય? તો કે જ્યારે સુખ પામવાની ઈચ્છા ખતમ થઈ જાય ને, એ જ સાચો સુખી છે. સાચો સુખી કોણ? કારણ કે સુખની ઈચ્છા જ બતાવે છે કે દુઃખ છે. સુખની યાચના કોણ કરે? જેના જેમાં કઈ દુઃખ હોય. સુખની યાચના જ દુઃખનું પ્રમાણ છે. જ્યારે સુખની યાચના સમાપ્ત થઈ જાય ત્યારે જ સાચું સુખ પ્રગટ થતું હોય છે. અને એટલા માટે ત્રણ બંધન દરેકને લાગેલા છે, અને આ ત્રણેયનું અતિક્રમણ કરી એને ઓળંગી અને ઠાકોરજી જીવને પકડી લે. ન એનો કાળ, ન એનું કર્મ, ન એનો સ્વભાવ. આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ, કોઈ બધા શાંત સ્વભાવના જ નહોતા. કોઈ ક્રોધી પણ હતા, લોભી પણ હતા, કામી પણ હતા, ઈર્ષાળુ પણ હતા, ચોર પણ હતા. કેવા કેવા પ્રસંગો 252માં તમે જુઓ. કોઈ આદર્શ સ્વભાવવાળા હતા એવું પણ નહોતું. છતાં જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે, અને યમતે શિર ધનુષ સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. ગોપાલદાસજી એટલે જ કહ્યું, ગોપાલદાસ પર જે રીતે કૃપા થઈ, ચિત્ત સ્વામીજી પર એવી કૃપા થઈ. હતા એવા ઉદંડી, પણ ગુસાઈજીની કૃપા થઈ, સહજ થઈ ગયા, સ્વરૂપમાં સ્થિત થઈ ગયા, લીલાના સ્વરૂપનું જ્ઞાન થયું, અને બધી જ ભગવદ લીલાઓ સ્ફુરવા લાગી. ગોવિંદ સ્વામી ગુસાઈજીના શરણે આવ્યા. ગોવિંદ સ્વામી પોતે સ્વામી હતા. જો એક એક સખાઓ, શ્રીનાથજી સખાઓ વગર અધૂરા છે. કૃષ્ણ એના પરિકર વગર અધૂરો છે. કેવલ કૃષ્ણ કૃપા ભક્તિ માર્ગમાં નથી જોઈતી. સૌથી પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા મેળવવી પડે, પછી પ્રભુ કૃપા કરે. અને પ્રભુની લીલા પરિકરમાં યમુનાજી,
ગિરિરાજજી, વ્રજમંડલ, વ્રજ ગોપીજનો, ગોપો, નંદ, યશોદા, આખું પ્રભુનું લીલા પરિકર છે. અને લીલા પરિકરની કૃપા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરતા હોય છે. કારણ કે આ લીલા પરિકર દ્વારા ભાવનું દાન મળતું. એટલે જ આપણે ત્યાં આ બધાની સિદ્ધિ જેમ તમે ઝારીજી ભરી અને ઠાકોરજી પાસે રાખો એટલે યમુનાજી પ્રસન્ન થાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, મારા જેવું સુખ તને મળે. તમે ફૂલની માળા પરો અને વ્રજભક્તોનું સ્વરૂપ છે ને ફૂલો, અને ઠાકોરજીના કંઠમાં ધરાવો તો વ્રજભક્તો પ્રસન્ન થઈ જાય. તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં અમે તને આશીર્વાદ આપીએ છે, અમારા જેવું સુખ તને પણ મળે. આપણે સેવા દ્વારા લીલા પરિકરના આશીર્વાદ લઈએ છીએ. આ ભાવની સામગ્રી, આ ભાવની સામગ્રીના જુદા જુદા ભાવ હોય તો જે ભાવની સામગ્રી આરોગ્ય ઠાકોરજી, પ્રભુને પ્રસન્નતા થઈ તો એ સામગ્રી પ્રસન્ન થાય. અરે તે મારો પ્રભુને અંગીકાર કરાવ્યો, જ્યાં હું આશીર્વાદ આપું છું, ઠાકોરજી તારો પણ સ્વીકાર કરે. આપણે ત્યાં આ રીતે સમર્પિત કરી સામગ્રીઓના જુદા જુદા ભાવ, શૃંગારના જુદા જુદા ભાવ, વસ્ત્રોના જુદા જુદા ભાવ, પ્રભુની જે સજાવટની આસપાસ જે પદાર્થો છે, કોઈ પણ વસ્તુ લૌકિક નથી, બધી ભાવાત્મક છે. અને ભાવાત્મક વસ્તુઓને પ્રભુને સમર્પિત કરી આપણે એ વ્રજભક્તોના આશીર્વાદ લઈએ છીએ. આ પ્રકાર આપણે ત્યાં આશીર્વાદ લેવાનો છે. સેવા થકી આશીર્વાદની પ્રાપ્તિ છે. ગોવિંદ સ્વામીની વાર્તા. ગોવિંદ સ્વામી સખા છે અને અષ્ટ સખામાં કુંભનદાસ અને ગોવિંદ સ્વામી વિશેષ રૂપે એમને સાખ્ય ભાવનું દાન, અને ગોવિંદ સ્વામીને તો વિશેષ રૂપે ઠાકોરજી જો સાખ્ય, બીજી બધી ભક્તિ થઈ શકે, સાખ્ય ભક્તિ આપણાથી ન કરાય, એ તો ઠાકોરજી જ આપણને દાન કરે. હવે તમને એમ થાય નવધા ભક્તિમાં સાખ્ય ભક્તિ અને ફ્રેન્ડશિપ ડે ને દિવસે બેલ્ટ લાઈન ઠાકોરજીને બાંધી દો, આજથી આપણે બંને ફ્રેન્ડ, તો એ આપણાથી ન કરાય. ઠાકોરજી ક્યારેક બાંધે તો જુદી વાત છે, પણ આપણાથી એ રીતે ન કરાય. સમાન ભાવ સાખ્યમાં આવી જાય અને પ્રભુ સાથે સમાનતા રાખતા નથી જીવ, આપણે દાસ. પણ આ પ્રભુ કૃપા કરીને બાંધનમ બહારિત છે, સેવા કરતે ગુરુ આજ્ઞા બાંધનમ બહારિત છે. ગુરુની આજ્ઞા અને પ્રણાલિકા પ્રમાણે બધું કરવું, પણ પ્રભુ કોઈ આજ્ઞા કરે તો પછી એમાં બાધક નથી. એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. ગોવિંદ સ્વામી પર વિશેષ સ્વામી હતા, પોતાના અનેક શિષ્યો કર્યા, પણ જ્યાં ગુસાઈજીના શરણે આવ્યા સ્વામી પણ છોડી. એકવાર ગામમાં કેટલાક જૂના શિષ્યોના બાળકો ગોતતા ગોતતા આવ્યા કે અમારા ગુરુ ગોવિંદ સ્વામીને મળવા છે, અને શોધતા શોધતા રસ્તામાં ગોવિંદ સ્વામી મળી ગયા. પૂછ્યું કે આ ગામમાં ગોવિંદ સ્વામી ક્યાં કરે છે? ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા, ક્યારના મરી ગયા. અચ્છા, એમને એટલો આઘાત લાગ્યો કે અમે તો આટલા શોધતા શોધતા છે કે અહીંયા પહોંચ્યા ગામમાં, અને આપ એમ કહો છો કે ગુજરી ગયા. એ લોકોને વિશ્વાસ ના આવ્યો. લાવ તપાસ તો કરીએ છીએ કે અહીંયા આવ્યા છે. તો શોધતા શોધતા ગોવિંદ સ્વામીનું ઘર જોયું, દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખોલ્યો તો સામે ગોવિંદ સ્વામી જ ઉભા. અરે તમે તો કહ્યું ગોવિંદ સ્વામી મરી ગયા છે, તમે કોણ છો? ત્યારે કહું હજી પણ હું કહું છું, ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા જ્યારે એમણે બ્રહ્મ સમન લીધું. હવે તો કેવલ ગોવિંદ દાસ અહીંયા રહે છે. સ્વામી પણ તો ક્યારનું સમાપ્ત થઈ ગયું. સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દીધું છે. હવે મારું કાંઈ જ નથી. હવે તો હું શ્રી વલ્લભ અને ગુસાઈજીનો દાસ છું.